સાદર પ્રણામ. હાલાર પ્રદેશે મોટી ખાવડી નગરે ઉજવાયેલા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનાલયની સાર્ધ શતાબ્દી મહોત્સવની જાજરમાન ઝલક. હાલાર દેશોધારક શ્રી ગૌતમ સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ ગુણ ગુણોદય સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના દિવ્ય આશીષ, રાજસ્થાન દીપક અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય શ્રી કલાપ્રક સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબના શુભાશીષ આજ્ઞાથી મહોત્સવ નિર્વિઘ્નતાએ રંગે ચંગે આનંદે સંપન્ન થયો. પ્રવર્તિની ગુરુમૈયા પરમ પૂજ્ય સુસાધ્વી શ્રી મોદય શ્રીજી મહારાજ સાહેબ, સંઘ સ્વીરા પરમ પૂજ્ય સુસાધ્વી શ્રી વિનય પ્રભા શ્રીજી મહારાજ સાહેબ, આદિથાણા પરમ પૂજ્ય ચૈતન્ય રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય અપૂર્વ યશાશ્રીજી મહારાજ સાહેબ આદિથાણાની શુભ નિશ્રાતી મહોત્સવ નંદનવન બન્યો. 5 દિવસીય મહોત્સવની વસંતે હૈયાના ઉમંગે ગુરુદેવોની સંગે પ્રભુ ભક્તિના રંગે માનવ મહેરામણ આવ્યો મહોત્સવના પ્રસંગે. દાદાના શિખરે ધ્વજારોહણ થાય ઉરના ઉચ્ચરંગે ઉરના ઉચ્ચરંગે. પરમાનંદી પ્રથમ દિવસ તારીખ 25 ડિસેમ્બર 2025. સુપ્રભાતે શરણાઈની મંગલ સુરાવલીથી થઈ મહોત્સવની શુભ શરૂઆત. પ્રભાતીય ગાનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું. વારાણસી નગરીના ઉદ્ઘાટનથી ભવ્યતાથી છવાઈ ગયો ભીતરમાં આનંદ. ગુરુવંદન માંગલિક પ્રાસંગિક પ્રવચનથી સૌ બન્યા પવિત્ર. મંડપરોહણના શુભ શુકનથી થઈ મહોત્સવની શરૂઆત. અબીલ ગુલાલના રંગોથી સર્જાયું ગુલાબી વાતાવરણ. જિનાલયોના દ્વારે તોરણ બંધનથી થયો મહોત્સવના પ્રસંગને આવકાર. લીલાછમ તોરણ બાંધીને સૌ બન્યા લીલાછમ. પૂજ્ય પ્રવર્તિની ગુરુમૈયાના પદાર્પણથી ભરત ચક્રવર્તી ભોજન ખંડની ધરતી બની ધન્ય. માંગલિક પ્રાસંગિક પ્રવચનથી કર્ણયુગલ બન્યા પાવન. સુપાત્ર ભક્તિ અને સાધર્મિક ભક્તિથી દિલમાં છવાયો આનંદ. પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજાથી સૌ બન્યા પરમાત્મામય. પરમાત્માથી રંગાશે મારો આત્મા ના ભાવમાં ઝૂમી ઉઠ્યા ભાગ્યશાળીઓ. જીન શાસનનો કેસરીયો રંગ આકાશમાં લહેરાતા શાસન ધ્વજના વધામણા શૌર્ય ગીતો સહ થયા સંપન્ન. મંડપમાં જિનાલયનો અદ્ભુત શણગાર થયો. રંગાબેરંગી ફૂલોથી જિનાલય બન્યું દેવ વિમાન સમ. રંગ મંડપ અને ગર્ભગૃહમાં તાજા સુગંધી રંગબેરંગી સાચા ફૂલોની નયન રમ્ય આકર્ષક થઈ સજાવટ. પ્રભુ જાણે ફૂલોના ઝૂલામાં કોઈ મહેમાન બનીને શોભી રહ્યા હતા. સૌના મુખમાંથી એક જ પંક્તિ હતી, ફૂલડા કેરા બાગમાં બેઠા શ્રી જિનરાય, જેમ તારામાં ચંદ્રમાં તેમ શોભે મહારાજ. અમે આભારી છીએ જિનાલયની સાચા ફૂલોથી સજાવટ કરનાર શ્રીમતી ભદ્રાબેન તથા લેરચંદભાઈ ડનનો, જેમની આગવી કલાથી દેરાસર દેવ વિમાન બન્યું. બપોરે સંઘના 12 યુવા કલાકારો દ્વારા શંખેશ્વર સાહેબ સાચો લાઈવ પ્રોગ્રામ અંતરને સ્પર્શી ગયો. દરેક પાત્રો દ્વારા થઈ સુંદર રજૂઆત. દાદાની અખંડ કરુણામાં સૌ ભીંજાતા જ રહ્યા. સાંજે અંતાક્ષરી ગેમ શો સાથે પ્રભુ પ્રીતની મહેંદી સૌએ હાથોમાં સજાવી. ઉપરોક્ત કાર્યક્રમો ખાવડી ગામના ખંટીલા સંગીતકાર મનોજ લોડાયા અને સાથી કલાકારો સાથે પૂર્ણ થયા. ત્યારબાદ પ્રભુજીની ભાવનાની રમઝટ, ગચ્છની રખવાડીમાં માકાળી માની ભાવના મહોત્સવને લાગતા ચડાવવા શ્રી નરેન્દ્રભાઈ નંદુ સાથે મેઘ નંદુ અને સાથીઓ દ્વારા પૂર્ણ થયા. વિદ્યાનંદની દ્વિતીય દિવસ તારીખ 26/12/2025 સુદ આઠમ. નવગ્રહોની અર્ચના પૂજનથી રિદ્ધિ વૃદ્ધિની પ્રાર્થના કરાઈ. 10 દિક્પાલ દેવોને મહોત્સવમાં સહસ્નેહ પધારવાની વિનંતી થઈ.
અષ્ટમંગલની પૂજાથી કાર્યક્રમ નિર્વિઘ્નતાએ પાર પામે એવી ભાવના વ્યક્ત થઈ. સર્વતોભદ્ર મહાપૂજનથી થઈ અજીતનાથ પરમાત્માના શાસનકાળની ભાવયાત્રા, 170 પરમાત્માઓની નામ સ્થાપના, દ્રવ્ય નિક્ષેપે થઈ અષ્ટપ્રકારી પૂજા, ફળ નૈવેદ્યથી માંડલું બન્યું સુશોભિત, પૂજન બન્યું સૌને માટે આકર્ષિત. 18 દેશના મહારાજા ગુર્જરેશ્વર શ્રી કુમારપાળ મહારાજાની આવી સવારી, સાથે મંત્રીપદ નગરશેઠ સેનાપતિ છડીદારની શોભાયાત્રાની થઈ તૈયારી. ઠાઠમાઠ પરિવાર સાથે પ્રભુ ભક્તિ ન્યારી, ગુરુવંદન માંગલિકથી ખીલી પુણ્યની ક્યારી. દાતા પરિવારોના બહુમાન થયા રજવાડી, સમૂહ આરતીના પ્રકાશે સૌના હૈયાને દીધું અજવાળી. સ્વાનંદીય તૃતીય દિવસ, તારીખ 27/12/2025, પોત સુદ નોમ. પ્રભાત્યા ગાન અને શરણાઈના સૂરની ચવાઈ સરગમ. આજ મોટી ખાવડી ગામ બન્યું ધન્યતાથી ધન્યમ. ગામની શેરીઓમાં પ્રભુ કરશે પદરાપણમ. 3 જગતના નાથનો સૌને મળશે દર્શનમ. ભવ્ય રથયાત્રાનો થયો પ્રારંભ. ઇન્દ્રધ્વજથી જેનો થયો શુભારંભ. બેન, બગી, અશ્વરથ, શાસનધ્વજ, બેડા, અષ્ટમંગલથી પ્રભુજીનું થયું શાહી સ્વાગતમ. સાફા પાઘડીધારી શ્રાવકો, જરિયન વસ્ત્રોધારી શ્રાવિકાઓના હૈયે હતો થનગનાટ. પૂજ્ય પ્રવૃત્તિની ગુરુમયાની હાજરીમાં પ્રભુજીનો વરઘોડો ચાલ્યો ઠાઠથી રે. જિનાલયે પુનઃ પધારતા પ્રભુજીના થયા પોખણા, તથા તન મનના મેલને સાફ કરનાર દિનવાણીનું પાણી સૌના અંતર આત્માને દીધું પલાળી. 18 અભિષેક વિધાનથી મંત્રો, ઔષધિઓની ઉત્તમતાથી પ્રભુ પ્રતિમામાં આરહંત્યની દિવ્યતા અવતરી. પ્રભુએ જાણે કરુણાના કળશો વડે કરી દીધો બધાનો અભિષેક. વડીલોની સ્મૃતિ, વડીલોના ઉપકાર, વડીલોનું બહુમાન થયું વડીલ વંદનાથી. ખરેખર માતા પિતાની યાદ ભીંજવી ગઈ આખડી. આપણે સૌ તો એની છીએ પાંખડી. બનવું એના ચરણની ચાખડી. ઉપકાર સ્મરણની ભાવધારામાં સૌ વહેતા રહ્યા. સંગાથે દાતા પરિવારોની અનુમોદના પણ અભિવંદનીય બની. શરણાઈના મધુર સુર અને પ્રભાત્યા ગાન ગગનમાં ગુંજી ઉઠ્યા. 7 શતાબ્દી મહોત્સવમાં આજનો દિવસ કલગીની જેમ શોભી રહ્યો. વાજતે ગાજતે થાય હરખની ધજાનું સ્વાગત. શ્રી સંઘના હૈયે ના સમાય હરખ. 17 ભેદી પૂજાથી શરૂ થઈ પ્રભુ ભક્તિ. હરખ ઘેલી ધજાના થયા અષ્ટપ્રકારી પૂજા. પુણ્ય પ્રવૃત્તિ ગુરુમયા આદિ સાધ્વીજી ભગવંતો દ્વારા મંત્રોચ્ચાર સહ થયું વાસક્ષેપ. અક્ષત પુષ્પે થયા બધામણા. હરખ ભરે અપાયા પ્રદક્ષિણા. કળશ ધ્વજ દંડની થઈ અષ્ટપ્રકારી પૂજા. શુભ મુહૂર્તે નિરાવિધિ આનંદની લહેરો. સમય સુખીનો તરંગે. ઉલ્લાસ અને ઉત્સાહથી ભર્યા શિખરે શંખનાદ, ઘૂમટામાં ઘંટનાદ, ધરતીના ઢોલનાદ, સંગીતના સપ્તનાદ. અંબર અવનીમાં છવાઈ ગયા ઓમ પુણ્ય હમના નાદ. સાથે દાદાના શિખરે ધજા લહેરાય. સકળ સંઘના આનંદનો આસમાને પહોંચી ગયા. પૂર્ણ થયા 150મી ધજાના અરમાન. જિનાલયમાં બેઠા પ્રભુજી થાય મલક મલક. શ્રી સંઘની ભાવ જ્યોતિ થાય ઝલક ઝલક. ધ્વજારોહણથી થયા પરસ્પર વધામણા. સાધારણ દ્રવ્યથી સંઘની ઝોલી છલકાણી. દિવ્ય ધ્વજાના દર્શનથી સૌની આખડી હરખાણી. એ પુણ્યવતી પણ જે સૌના પુણ્યોને તારી લાવે. શાંતિ ઉદ્દેશના માટે શાંતિ સ્નાત્ર પૂજાની ઘડી રણિયામણી. મહામંગલકારી અનુષ્ઠાનની એક એક ગાથા છે કલ્યાણકારી. મંત્રોચ્ચાર થયા પાવનકારી. મહોત્સવ બન્યો સૌ માટે મંગલકારી. પ્રભુતાનંદી પંચમ દિવસ, તારીખ 29/12/2025, પોષ શુદ્ધ 11. મંગલ મંદિર ખોલો દયામય ના નાદ સાથે જિનાલયોના દ્વાર ઉદ્ઘાટન થયા. પ્રભુ દર્શનથી દિવસ સફળ બન્યો. સ્વસ્થ અનુષ્ઠાનની ઉર્જા સૌના હૈયે વ્યાપ્ત થઈ. અલૌકિક અનુપમ વિદ્યાનની પ્રબુદ્ધતાથી સૌ પાવન બન્યા. ગુરુદેવોના આશીષથી મહોત્સવ બન્યો મહામહોત્સવ. આગામી સર્જત શતાબ્દી મહોત્સવના શમણા સજાવી, પ્રભુના ઉપકારો હૈયે સમાવી, પ્રભુના ચરણોમાં શીશ ઝુકાવી, માદરે વતનની મહેકને, મધુરતાને,
માણતા સૌ છૂટા પડ્યા. ફરી શ્રી સંઘના આગામી કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં પાછા ભેગા થવા સંકલ્પ કર્યા. દાદાના દરબારે માદરે વતન ફરી આવશું હર્ષો ઉલ્લાસ સાથે. હાલાર પ્રદેશમાં આ શ્રાદ્ધ શતાબ્દી મહોત્સવ આન બાન શાનથી ઉજવાયો. સર્વેને સાદર પ્રણામ. શ્રી મોટી ખાવડી સંઘના સર્વે ભાઈ બહેનો જેમણે મહોત્સવમાં પધારી ગામનું ગૌરવ વધાર્યું. ગામની સર્વે નિયાણી દીકરીઓ બહેનો જેમની હાજરીથી મહોત્સવમાં મધુરતા પ્રસરી. ગામના સર્વે ઉદાર દિલ દાતા પરિવારશ્રીઓ જેમની સંપત્તિથી મહોત્સવના સર્વે કાર્યો સાર્થક બન્યા. હાલાર પ્રદેશ, જામનગર અને વિવિધ સ્થળોથી પધારનાર સંઘો, મહાજનો, પદાધિકારીઓ તથા સંઘના શ્રાવક શ્રાવિકાઓ જેમની ઉપસ્થિતિથી સોનામાં સુગંધ ભળી. વિશુદ્ધ વિધિકાર શાસન રત્ન શ્રાદ્ધવર્ય શ્રી નરેન્દ્રભાઈ નંદુ એવં શ્રી મેઘ નંદુ જેમની સુવિશુદ્ધ ક્રિયાથી મહોત્સવ ગૌરવવંતી બન્યો. વિવિધ સમિતિઓમાં ભાગ લેનાર ગામની યુવા ઉત્સાહી ટીમ સાથે મહિલા કાર્યકર્તાઓ જેમની કાર્યશક્તિથી મહોત્સવમાં અનેરી રંગત આવી. સ્થાનિકે રહેલા પરિવારો જેમણે દરેક રીતે સહયોગ આપ્યો, ખાસ કરીને મનોજ હિરાચંદ લોડાયા તથા વિશાલ દિલીપ લોડાયા સાથે માતૃશ્રી નિર્મલાબેન હિરાચંદ લોડાયા પરિવાર જેમણે પોતાના કોમ્પ્લેક્સના 15 રૂમો શ્રી સંઘ માટે નિઃશુલ્ક ઉપયોગ માટે આપ્યા. શ્રી સ્થાનિકે ગામના ઇતર જ્ઞાતિજનો જેમની સેવાથી અનેક કાર્યો સંપન્ન બન્યા, તે બદલ અમો સર્વેના ખૂબ ખૂબ આભારી છીએ. જિનાલયના પૂજારી શ્રી પ્રદીપભાઈ પરિવાર જેમણે દિવસ રાતની મહેનત કરી સર્વ વિધાનોમાં સહકારિત બન્યા. જિનાલય પરિસરની સજાવટ કરનાર ટીમ, મંડપ ડેકોરેશન ટીમ, કેટરિંગ ટીમ તથા ફોટોગ્રાફર ટીમ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અંતમાં અમારી સાથે ખંભાથી ખંભા મિલાવી જેમણે કાર્ય કર્યું અને એમની દીર્ઘદ્રષ્ટિ અને સેવાભાવથી આ મહોત્સવમાં 4 ચાંદ લાગી ગયા એવા અમારા કન્વીનર શ્રી વિજય મોતીલાલ લોડાયા, સહ કન્વીનર શ્રી મહેશ ખીમજી લોડાયા, શૈલેન્દ્ર જયંતિલાલ ખોના, મહેન્દ્ર છગનલાલ લોડાયા અને અભિનંદન સહ આભાર વ્યક્ત કરતા અમો હર્ષની લાગણી અનુભવીએ છીએ તથા સર્વે નામી અનામી યોગદાન આપનાર સર્વેનો અંતઃકરણપૂર્વક આભાર 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 ધન્યવાદ, અનુમોદના અને અભિવંદના. જાણતા અજાણતા કોઈ ભૂલચૂક થઈ હોય અથવા કોઈની લાગણીઓ દુભાઈ હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ મોટી ખાવડી પ્રમુખ શાહ સુનિલ માણેકજી લોડાયા, ઉપપ્રમુખ શાહ મુકેશ ખીમજી લોડાયા, માનદ મંત્રી શાહ પંકજ હિરાચંદ લોડાયા, સહમાનદ મંત્રી શાહ મયુર મોતીલાલ લોડાયા, ખજાનજી શાહ મનોજ ભવાનજી ખોના, સહખજાનજી શાહ દેવેન્દ્ર ચંદુલાલ લોડાયા તથા ટ્રસ્ટી શાહ શૈલેષ જયંતિલાલ ખોનાના જય જિનેન્દ્ર.